મળતા હે ના ઉકલતી હોય ને ટાઈમ મારા પાસે હમણાં છે નહીં. જો એના વાહે ઊભી રાખ આપણી માંડવીઓમાં પાણી વિનાની હુકાય ને આમાં જો ઓરાય આવવા માંડ્યા. એના વિના તો ભગવાનનો ભોગ અધૂરો છે. ટેસ્ટ નાખવાથી છે ને રસો એકદમ અસલ કાટો બને. જે ગ્રેવી છે એ પણ આમાં નાખી દો. હા, આપણા છોલે તૈયાર. સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો હાલો આપણે આજના વિડીયાની શરૂઆત કરી દઈએ. અને વાગ્યા 10:15 થાય અને આજે ગુરુવાર છે. તો આજનો આપણે સ્ટાર્ટ કરી દઈએ. ધૂપ દીવાન થેગા આતાના રૂમમાં એ બાજુ બધું થેગું. અને આજ હું કાંઈ હેઠેનું જાડું મોટું કરે ને મારે જે એક રૂમ ઉપર સાફ કરવાનું છે ને એ હું કાં કરલા. કાલે નહોતું કર્યું પછી તો આજ હું કાં હું લેલા. તો આજે એ રૂમ આપણી સાફ કરી લે અને પછી રસોઈનું. આજ મારે છે ને ચણાનું શાક કરવું. તો આ છે ને હાજી ચણા પલાળવા મૂકી દીધા હતા. તો પહેલાં આણી બાફવા નાખી દા ને તો એ બફાતું થાય. તો છે ને ચણાની બાફવા નાખી દા એ બફાય આપણે કામ કરતા હોય બફાઈ જાય. તો પાણી લઈ લે ને આ ચણા પછી હું એટલે આવી રીતે થાળીમાં કાઢીને તો આ બધા સોવેને જ પલાળ્યા હતા ત્યાં ચણા ખાય અસલ બે છે. કાબુલી ચણા છે અને કારા ચણા છે. તો અહીંયા પાણી મૂકી દે. આપણે એને પહેલાં 800 ઉપર રાખી દે. ચણા બધા મીઠું નાખ દે. એવા ઢાંકણ ઢાંકી દે. તો એવી સણા તો ધીરે ધીરે બફા હે ત્યાં સુધીમાં હું છે ને બીજું આનું કામ પતાવના ધવલ ઉઠાઈ ગયો તો એનો નાસ્તો કરી લે. જો 11 વાગ્યા પહેલાં ચડીએ ટાઈમ તો ઉપર જાય રૂમમાં સાફ સફાઈ કરવા કે પછી રસોઈનું ટાઈમ થઈ જાય. તો આજ ત્યાં એક રૂમ કામ કરી જ લેવો. કાલે નહોતો થયો. તો હાલો હું છે ને ફટાફટ આનું કામ પતાવે. તો છે ને આ જાડું મોટું કરી નાખ્યું કે આમાં ઊભી રહી તો પછી ઓઈનું કામ નહીં થાય. રેવ આપણે ઉપર જાય અને સાફ સફાઈનું કામ આ દઈએ. અને અહીંયા મેં ખૂબ ઉપર રાખી દીધું જેથી ધીરે ધીરે ત્યાં રાખે. ને અહીંયા બકાલાવા રહ્યો હતો તે બકાલું લઈ લીધું. ઓરાના રીંગણા સલુકર લઈ લીધા. ચા માંડવીના ઓરા આવવા માંડ્યા જાર્યા. આપણી માંડવીઓમાં પાણી વિનાની હુકાય ને આમાં જો ઓરા આવવા માંડ્યા. ઓરલ માંડવીને કોક નહીં હે ને એટલું પાણી જારી અસલના માતલ છે બધી માંડવી પણ જારે. ને આમાં ટમેટા ને કાકડી ને એ બધું લઈ લીધું. ધાણા ભાજી અને કારેલાને તમારે ભોજાઈ એક દી આવી હતી એ લેવી હતી. આજે પડ્યા હેને તો વાર નતો હતો કે કારેલાનું શાક કરવામાં જોઈએ ટાઈમ. અને ટાઈમ મારા પાસે હમણાં છે નહીં. જો એના વાહે ઊભી રહ્યા તો કંઈ નવીન કામ નથી થાય. તો હું કાઢતા હેઠે ત્યાં કસરા દેવ ભાવના બેન આવે ને બીજું કરીએ પછી એ હું ઉપર છે અને એ રૂમનું કામ ચાલુ કરી દઉં. તો અહીંયા દીવાબત્તી થઈ ગયા ભગવાનના ધૂપ દીવાન. અને આજે ફ્રૂટનો પ્રસાદ થઈ રહ્યો અને તુલસીના પાન. એના વિના તો ભગવાનનો ભોગ અધૂરો છે. ધૂળ હોય ને એમ છે ને ખખેરવામાં બહુ વાર લાગે. આવી રીતના તો મેં તો કોઈ દી કર્યું નથી ને સાપથી મળતા હે ના ઉકલતી હોય ને નેહા જ કરતી હોય. તો નેહા જો તું વિડીયો જોતી હોય ને તો આલુ ફેરે હે ને મારો વારો સડ્યો બહુ તારા બોર્ડને લીધે. તો હાલો એવું હું કરલા સાપને. નેહાને તો આ વરહ અઘરું હોય મણી અઘરું હોય એના વાહા લગન. તો પહેલાં તો છે ને હું આ દિવાલમાં ફેરવેલા. આમાં તો બહુ ધૂળ ને પાણી વાળું બધું તો નહીં કરવાનું. તો છે ને આવી રીતના આખી ધૂળામાં આવી જાય. ધૂળ હોય ને
વધારે છે ને ઓલા રૂમમાં જ વાર લાગે. કેટલું ફર્નિચર પાછું રોડાવી જાય તો ધૂળ ઉડતી હોય રવેશમાં નાખે પછી ખુલ્લું રહેતું હોય કાચ ને આ તમારે પેક જ હોય. છોકરા આવે ઘરે ખુલે આમાં કંઈ કંઈ ન હોય. આ છે ને એવું ભરી જાય જેથી આપણે હાથનો મૂકતો ને એ જગ્યા સાફ થઈ જાય. આ રેસીમાં મૂકેલો પછી આ પંખા હોય ઉપરને પાછના હોય ને પછી નીકળે જાય આપણે ધોવું તો ધોઈ રાખવાનું. અને પાઇપ ઉતો ને તૂટે લોખંડ ઉતો કે કટાઈ તો એવા બારી સાફ કરવા પેલા પડદા એક વાર જવા દઉં છે. પડદા પછી ને દિવાળી ઉપર ધોવા પડે પેલા તેવા પાણી વાળી લીધો. બારે થઈ ગઈ સાફ આપણી ઓસાર પથરાઈ ગયો. એ છે ને બાથરૂમ ધોવાનું છે એમાં બધું થયેલું સારું. 4 વાતા નીચે ગઈ મૂકાઈ બાટલા વાળો આવ્યો ગેસ બંધ કરવા ગઈ વળી કંઈક બીજું કામ નહીં કર્યું તો 2 ફેરે ગઈ 4 ફેરે બેઠે ગઈ. તો જો અહીંયા આપણે સમોસા પાથરી દીધા. પેલા ચારે પગલા વરસાદી લેટ છે ને એમાં પાછળ ધૂળ છે એ ખોવાઈ જાય. આ છે ને વરસાદ આવ્યો નહીં નકર આ પગ ધોયા ધોવે જાય તો એ ન ધોવું પડે
વરસાદની રાત જોઈ કે આવે ને તો બારો મહિનો આખું ધોવાઈ જાય તો આપણે એટલું કામ ઓછું પણ ન આવ્યું એટલે ન જાય હોય એટલું ન આવ્યું વાતાવરણ થયું ને ખાસ સારું ભેજવાનું દરિયાની હવા આવે ને એટલે આ બધી વસ્તુ ટાળે છે એટલે આમાં સાફ આપણી ન છૂટકે રાખવા પડે ને તો કઢાઈ જાય ત્યાં સુધી પડે રાખવા જા શું થયેલા આપણે મીઠું પાણી નાખવાનું પડે ગોળમાં એમાં પાણી થશે પણ એ પાણીમાં છે ખારાશ લાગે છે એટલે એવું દવા નાખીએ તો ધોવાઈ ગયું બાથરૂમ હવે હા કોરું કપડું લઈ ધોઈ નથી બધા આલુ નાખીએ નળ ને આની છે બાથરૂમ અમારે નાવામાં તો નહીં જે ઉપયોગ કરતા ક્યારેક જ કરીએ કે છોકરા બધા છે ને નીચે જ નવરા નાખા એના આપણું શેમ્પુ બધું ત્યાં જ છે કપડાં અને છોકરીઓ ક્યારેક આવે રોકાવા તો એ ઓલા બાથરૂમમાં રૂમમાં છે ને એ મહેમાન આવે કે હાબુ શેમ્પુ બધું ત્યાં જ પડ્યા હોય સમય અને રોજ નાખીએ જાણી છે ને આમ કહે કહે સાફ કરીએ ને ચમકે છે ને એવી જ રીતના નળને બધું એકદમ કહે તો બાથરૂમ આપણું એકદમ અસરનું બધું સાફ થઈ ગયું આ બધું तो ये बंद कर दी हूँ ऐसे ने बाथरूम पहला हाँ हो जो मकान बंद था ने जेवड़े ओला रूम मोटू बाथरूम है ने एमणुं ज आपण कर्युं हतुं प्लान नहीं जतो तो पछी मी छे ने अडधुं करावी नाख्युं કે ત્યાં આપણે એટલી બધી કંઈ આમાં ઉપયોગ થાય ને ગેસ્ટ રૂમ હોય કોઈક મહેમાન આવે ને ત્યાં ત્યાં નાવા જાય તો એ તો મોટું કહેવાય પછી આમાંથી કબાટ કરી નાખો એમાંથી તો જા રહ્યો કબાટ છે તો જા આવી રીતના છે ને પછી અહીંથી આમ બાથરૂમ દિવાલ કરે અને આ કબાટ કરી નાખો ને આવી રીતના પાર્ટીશન કરી નાખ્યા તો આપણા જે આ ઓશિકા અને આમાં મોટા બ્લેન્કેટ છે ઢાંકીને મૂકી દીધા જે ફૂલ ટાઈટ હોય તો જ વધારાના ઓશિકા ને બ્લેન્કેટો ને આમાં ઓસાડું આમાં બધા ગરમ કપડાં એ બધું પડ્યો રહીએ બાથરૂમ ટકા વગર ઉપયોગ આવે ને તો પછી એમાંથી અમે બાથરૂમ થોડું નાનું કરાવે અને કબાટ કરી નાખો સ્ટોર રૂમ તો જો કે ઉપર છે એમાં તો વધારાનું મળ્યું જે હોય ને આપણે વધારાની ધડકા ને એ જ પડ્યા એક સ્ટોર રૂમ ત્યાં છે પછી બીજું બધું વધારે લબાસો છે એમાં આપણે જે જૂનામાં રસોડું છે એમાં છે પછી આમાં છે ઘણું સ્ટોરેજ તો ઘણા છે હજી તો ડબલ રૂમના ઉપરના કબાટો આખી ખાલી છે બેડના નીચેના ખાના ખાલી છે પછી ત્યારે લગ્ન પછી જો કે ભરાઈ જાય અને આમાં એની જૂની સેટી હતી અને મૂકી દીધી તો રૂમ આપણો થઈ ગયો સાફ 6 સેટીઓ દિવાલ આ બધું એસી સાફ થઈ ગયું એ વાગને કામના બેન પૂછું નથી છે
તો વાગે કા 12 અને એ આમાં બધામાં રૂમમાં થઈ ગયું તો લાઇટ બંધ કરે અને આને આપણે બંધ કરી દઈએ. એ કાલે છે ને આ બારી સાફ કરવાની છે, આખી મંદિર તો સાફ થઈ ગયું એટલી સાફ કરવાનું. આ બારી છે આખી સાફ કરવાની. પછી સીડીને આપણી જે આ બારી હોય ને 2 મોટી મોટી બારીઓ સાફ કરવાની છે, આ રેલિંગ સાફ કરવાની છે અને દિવાલમાં આખાઈમાં હારમણીને ફેરવવાની છે કપડું આથી એમના. તો આ બારી છે, પછી ઓલી બારી મોટી છે. તો કાલે આમાં કરી હું આજ તો 12 વાગે ઘાટમાં રસોઈનો ટાઈમ થયો. કાલે નીચે જઈ રસોઈ બનાવીએ. 12:30 થવા આવ્યા. ચણા બફરાઈ ગયા. ચણા છે ને બફરાઈ ગયા આપણા અસલમાં. એ છે ને લસણ ફૂલના તો પહેલાં છે ને થોડાક ભાત નાખી કે ચણાની શાક પહેલાં ભાત તો સારા લાગે તો થોડાક ચોખા થો અને ઓળેના ભાત બનાવવું. તો આમાં ચોખા ઓળે દીધા ઢાંકી અને ચડવા દઈએ. તો લસણ ફૂલના પછી ડુંગળી ટમેટાની ગ્રેવી કરી, શાક વઘારી, ચટણી વાટેની, રોટલા, છાશ બધું જ કરવાનું બાકી છે. અને વાગ્યા 12:30 તો એવું મારા પાસે અડધી કલાકનો ટાઈમ છે. તો હું ફટાફટ છે ને રાંધવામાં ડાકી કે 6 વાગે છે તમારે જમવાનું ચાલુ થઈ જાય. તો હાલો એ હું છે ને ફટાફટ રસોઈ બનાવવા માંડા. તો પહેલાં તો છે ને લસણ ફૂલના તો આ તેલ મૂકી દીધું, એમાં મેથી, રાઈ, જીરું, હિંગ અને બાદીઓ ને તજ ને લવિંગ નાખી દીધા. અને એવી તેલ થઈ જાય એટલી પહેલાં ડુંગળી અને ટમેટાની ગ્રેવી વઘારને તો ચા 2 ભેગી કરી લીધી ડુંગળી ટમેટાની ગ્રેવી. અને અહીંયા આપણી ચીમને ચાલુ કરી દઉં. અને એમાં લસણવાળી ચટણી, હળદર, ધાણા જીરું અને મીઠું નાખી દઉં. જે કઢી કરાણી પાકવા દીધું. ચણા અને પાણી 2 થોડુંક લે અને આમાં આપણે નાખીએ થોડુંક પાણી. અને ક્રશ કરી લીધું જેથી રસો ખાતો થાય. અને એ વાણી છે ને ક્રશ કરી લે. થોડું પાણી નાખી દે. પછી ને આ પેસ્ટ નાખવાથી છે ને રસો એકદમ અસર કાટો બને. એમાં પણ આપણું મસાલો નાખેલો છે ને પાણી 5 નાખી દે. પછી ગ્રેવી છે એ પણ આમાં નાખી દઈએ. એ વાણી ઉકળવા દઈએ. વાણી એ ઢાંકીને મૂકી દઈએ. અને અહીંયા ભાત
સળેગા. તો લોટ બંધાઈ ગયો અને અહીંયા શાક પણ ઉકળ્યું. એમાં છે ને થોડી ખાંડ નાખેલું. શાક પાછળ થઈ જાય તૈયાર. લીંબુ અને છોલે મસાલો અને ધાણા પાછી 3 વસ્તુ ઉપરથી નાખી અને એ છે ને છાશ કરના અને એક રોટલો ઘડલા પછી રોટલી કર. તો આ છોલે મસાલો નાખી દી હું. તો હલાવે 4 લસણનો ઘાટો થેકો ગ્રેવી નાખી દે ને તે લીંબુ અને ધાણા પાછી. તો આ અડધું લીંબુ અને ધાણા ભાજી. આ આપણા છોલે તૈયાર. તો અહીંયા થઈ રોટલી. અહીંયા રોટલો થઈ ગયો એટલે રોટલી કરવાની છે. અહીંયા રોટલી થાય. તો જો વાગવામાં 2:45 થવા આવ્યા અને એ આજનો વિડીયો હું આ પૂરો કરા. તો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દીજો.